ભૂપ 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 કરે ઈ કે ટાટો લાગ્યો ગટુ પાપાએ કાઢ નાખ્યું ગટુ તું ચશ્મા પહેરીને આ સિસ્ટમ મને કે આમ જ ન પડી તારી ये बाबूराव का स्टाइल है तू ले આમ જો હા નદી ને આ વચ્ચે રોડ ઉપર નાહીએ છે આમ જો હરી જો ઘરે ના તો એવી રીતે આમ જો એમ જો હા ભાઈ શેમ્પુ નાખ્યું હવે નાખશે કન્ડિશન ગટુ અહીંયા મોદ લે સિંગમ અહીંયા મોદ લે આમ મને પેલા એમ લાગતું કે ઓહો આપણે કેટલા આગળ આવ્યા પણ અહીંયા આવ્યા પછી આમ પ્રોપર આમ નેચરલી વાઇબ જોવા મળે ગામડાની એમ હજી આપણે હાજીપર ને જતા ને આમ ગામડું કેવું હતું પણ આમ સિટી જેવું પણ પ્રોપરલી ગામડું એમ હરી જો શેમ્પુ બેમ્પુ નાખીને આમ જો હવે એના ચશ્મા નથી કાઢતો અહીંયા આવ્યો તો નદીમાં છે તોય हमारे यहाँ ऐसा ही होता है આમ જો ગીર ગયા હાબુ લે અરે માછલીઓ પગમાં આવે છે તારે મારે તો પગમાં ઘડી તો હરિયા નાઈ લીધું છે ક્રિશાએ નાઈ લીધું છે ગટુ જો આમ જો ઈ નાના આમ જો ઈ ઉઘાડા ડીલે આટા મારે કરેશલા જોવે છે વાહ અરે વાહ તે તો આમ ઘરની જેમ નાઈ લીધું અહીંયા તો નહીં ચશ્મા નો નીકળવા દો એમ ને ગટુ તો આમ છે તો આમ તો જો ગટુ વેફર ખાય છે ને માછલી ને ખવરાવે સમજો જો 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 ગટુ નાઈક તો દીકા ઈ ભૂખી થઈ છે જો નાયા પછી હા પૂકો કરજો બેન હવે અરે વાહ મારો દીકો નાઈક દે હાલ જો આવી મચ્છી આવી ગટુ ખાવા તો નાઈ લીધું છે મારો વાત ભૂલી હા હવે ફૂલ મોજ લીધી જો આ જગ્યાએ મજા જ આવી ગઈ જો અમારો ડેલો ખુલે છે શું કહેવાય સાપલી સાપલી અને આપણામાં સાપલી હાલો અમારે પાર્કિંગમાં ઘર આવી ગયું ચાલો ઘરે આવી ગયો મસ્ત તૈયાર થઈ ગયા છે જો બધા કપડા ચેન્જ મેં નથી દેખાડવા કારણ કે મારી બાજુ કેમેરો નથી ગટુ ક્યાં આટા મારે છે એને ઓલો ગવાર તોડ્યો તો એ ક્યાં છે એનું શાક બનાવવાનું છે આપણે જો ગટુ ને નાના જો અહીંયા છે ગટુ ગટુ પાવર વિયો જો પતોય પવન જોરદાર આવે છે બાકી મોજ આવી હો ક્રિશ આજ તો નાવાની પૂરેપૂરી તમે એમ કહેતા કેટલું આગું કેટલું આવ્યા પછી હા આવ્યા પછી એમ થયું કે નહીં અહીંયા છે વસ્તુ એમ આમ જો રસોઈ બનાવે છે કાકી અડદની દાળ ને રોટલા જો ગટુનો મસ્ત ઝૂલો બાંધી દીધો છે ઝૂલો અમે સુરત થી લાવ્યા છીએ કામ લાગી ગયા અહીંયા ગટુ ને તો ગાદી થઈ ગઈ જોરદાર ગટુ હિસકા ખાવાના ને દીકા હા બસ ઉપર રાખે એટલે ઓલો ટેસ્ટ ઓલો રહી હા જો ગટુનો હિસકો ફર્સ્ટ ક્લાસ બંધાઈ ગયો છે ચાલો ભાઈ અડદની દાળ ને ઢોકલા ખાવા આવી જાવ ચાલો પ્યોર દેશી ખાણો હો ભાઈ આજ તો મજા જ આવી જશે સિંગમ આમ જો હાલો ભાઈ
આ મારો વાટકો છે ઓકે આમ જો હરિયા સોળ્યું હો પણ થોડું તો પડે ને આપણે થોડા વગર ખાવાની મજા જ ન આવે એ રોટલો પૂરું થઈ ગયું હા હમણાં જો સિંગમના 2 રોટલા કાળો કાકા તમારે 1 રોટલો કે 1.5 રોટલો દોવે 2 રોટલા ત્યારે જ વાડીનું કામ થાય. કેવી વાઈબ આવી મજા આવી મજાદાર. જો આપણે જો સોળી નાખ્યું છે મસ્તીનો બીજા કે એમ આને કાસરી કહેવાય તમે કોઈ દી નહીં જોઈ હા આને અમે એવું ન કહેવાય. તમે નહીં ખાધી. હા એમ. અમે એવો દેખાવો ન કરીએ ખોટો પણ મજા આવે એટલી ખબર આમાં પણ અત્યારે બધાને ખબર પડે આ અડદની દાળ. હા એટલે અમે ખોટો દેખાવો ન કરીએ એકચ્યુઅલી આને શું હું એ કહેવાય ગામડે આવી તો એમ નહીં કહું આને આ હા આને શું કહેવાય આને શું કહેવાય એમ કે ખબર ઘણા કેવો મેં આ જોયું છે. હા મસ્ત મજાના સુઈ ગયા હતા પણ બહાર છે ટાઈમ વરસાદ કેટલા વાગ્યા? કોને ખબર ટાઈમની ખબર નથી 3 3 વાગે જો વરસાદ આવ્યો બાકી એની હા હાય શિયાળામાં વરસાદ સુગંધ કેવી મસ્ત આવે ખુશ્બુ બહુ આવી મસ્ત માટીની ખતરનાક એ અહીંથી કેવું દેખાય ઉપર જો એ ઉપર જાય હાલ ની ધાબે હાલ જાય હજી વરસાદ ધીમો આવે હાલ હાલે ચાલ તો અમે ટેરેસ પર આવી ગયા છે જો સામે વરસાદ આવે છે ને તો એ ઢાકે છે બધું કેમ કે પલ્લી જાય ને કેવાય કઈક છે ખેતરમાં કાઢ્યું છે ઉપર હું છે ઘઉં છે ઘઉં પાલો પાલો કેવાય એમ કે પાલો હાજી પાલો આજી પાલો હા જો પાછળનો વ્યૂ જોવો ખાલી વાહ વાવ નેચર છે નેચર કેવું જબરદસ્ત વ્યૂ છે એમાં વરસાદ જ્યારે વરસાદ આવે એવું થઈ ગયું હમણાં તો થોડાક પેલા વિડીયો જોયો તમને સાટા પડતા પાછા બંધ થઈ ગયા પણ આમ ટાઢો પવન આવે છે એકદમ ભરતી બાજુ જંગલો જંગલી જંગલ હે જંગલ ચલો ફોટા ખીચને કાંઈ ફોટો ફોટો તું લઈ ખીચ મેરી ફોટો હાલો એમ લાગે પાછળ ઓલું હોય ને એઆઈ કરેલું હોય ને એવું લાગે પાછળ આમ તો કેટલું કુદરતી છે હા ને કુદરતી છે નેચરલ તો ફાઇનલી ફૂલ વરસાદ આવી ગયો છે ભાગો ભાગો મારે ફોટા રહી ગયા પૂરા ઓય વરસાદ જો આવ્યો અહીંયા શિયાળામાં વરસાદ ભભરાટી બોલાવો ભાઈ ભાગો અરે ગાડી ધોવાઈ ગઈ આપણી હવે ખાલી સાફ કરવાની રહી તને કહો ગાડી ધોવાઈ ગઈ હવે ખાલી સાફ કરવાની રહેશે તો ફાઇનલી આમ જો ક્રિશા ભૂકા કાઢ્યો શિયાળામાં વરસાદ તુવા લઈ લે મારો લઈ લે છે બધા લઈ લે હા હવે આમ તો જો વરસાદ અત્યારે શિયાળામાં હા હવે ક્રિશા આકાશ એક બોલ્યો પણ હવે હે અરે વિચાર્યું નતું આજ વરસાદ આવે એવું એટલો ખતરનાક આવી ગયો તમારે હળી ગયેલો દાંત તો હવે દાંત્યો ઘાકરમાં 300 રૂપિયા દાંત્યો છે સુરત થી આવ્યો છે 300 નું નથી 300 ના દાચ્યા રાખે હાલતે હા દેખાડું લાવો તો આ તારી દેવા 20 રૂપિયા વાળા ચપ્પલ મેં નથી ઈના પહેરા નથી અડ્ડાના ચપ્પલ છે અડ્ડા જો કંપનીના છે બધાને ખબર પડે આ અડ્ડા જો આ કંપની ડુપ્લિકેટ છે ને તો હા. નહીં વાગે તને ઓરિજિનલ છે ને તો વાગશે માર મારે તો તારી માસીના હમ છે કર્મચી ના મરી જાય તમારે કાંઈ ફેર પડતો નહીં પણ હા વાંધો નહીં મારે કેવું નથી કાઈ તારી હમણાં એક ધક્કો મારી તો જાય વાહે જો પાળી નથી ને કંપનીના કંપની બ્રાન્ડ છે મારી મમ્મીના એના હું કંપનીના જ લઉં તૂટે નહીં ને એટલે જા નહીં કોકને વાગે તો આપણે જો વરસાદ પૂરો થયો ને તો પાછા સીન સપાટા કરવા ધાબે થઈ ગયા હતા જોવો આમથી ને જોવો વાદળા પાછા પાણી ભરવા હાલ જ નથી વાદળા પાણી ભરવા ગયા છે પાછા હા જો માવા હવે સુરતના પૂરા થવા આવ્યા છે હવે એન્ડ હાલે પૂરા થઈ ગયા કરો માં અહીંયા આમ નાખી દે બાય બાય એ તારી જાય ને તો અમે ચા પીવા નીચે ઉતરીએ છીએ આ બે ઉતરી ગયા છે હું પાછળનો વ્યૂ બતાવું તમને ઓહો આમ તો જો પણ ઓહો કાંઈ ઘટે નહીં આવું આવું પાછળનો વ્યૂ જોવો ખાલી તમે વ્યૂ એન્જોય કરો કેટલો જોરદાર વ્યૂ છે ચા આવી ગઈ છે ચા ગરમા ગરમ ચૂલાની ચા ચૂલાની ચા
ત્યાં બધા સુરત ભટ્ટીની ચા મજા મજા કરી છે Special. આમાં ચૂલાની ચા 4:30 જેવું થયું ગટું સૂતું છે અને અમે જઈ છીએ બહાર આટો મારવા બેસવા ચા પીવા હે ને વરસાદ આવ્યો ને એટલે મેં તો ટાટોડું જોવા જાય કેટલું હા આટો મારતા મનોજભાઈને ઘરે મૂકી દીધી કેમ કે બધા ગાડીમાં ન હોય કેમ બરોબર સહી પકડાય. એને પછી આમ ઉપર બેહાડવા પડે ગાડી તૂટી જો બે ગયા છે કાકા ને બધા તો ચાલો આપણે જઈએ રાથળી જવાનું છે. તો જોઈએ આમ આવ્યા છે મારા પપ્પા ને માસીન ઘર છે બીજું આ એને માસીન ઘર છે પપ્પાનું આ કાકી હતા ઈ. જો અહીંયા વ્યૂ જો તમે મસ્ત છે ગામડું જો પાણી આવે છે જોયું ક્યાં રખડવા જાવ જાઓ હાલે કાંઈ ન ઘટે સોતા ભાગે લઈ આવી હાલો નવી કાળુ કાકા હરકું સુરતમાં રહે તો હરકું ને અમે આ ઢેપા વાળી ઠેપા વાંધો એટલે એ તો હરકું કહેવાય ને એમ કા ફોર વ્હીલ કામ કરો તો ભાઈ ખર્ચો આને દેવામાં અહીંયા કામ કરો તો અહીંયા હરખું ન્યા કામ મહિના ફરક નહીં હોય તો લઈ જવાનું કા ભલે ને આવે આવે ત્યાં કાકા લેતો નહીં ખીર થી ચા પાણી પીને હવે જઈ છીએ ઘર સાઈડ અને રસ્તામાંથી પાણીપુરી ભાડી થી ખાતી જાઉં આ ગળું બે પાણી વાંધો નહીં આટલે નથી બેઠું કાંઈ ખીરીમાં ઈ તો જાગરાના લીધે ના, ના, બોલો હશે ને ખીર ના અહીંયા હતો પાર્ટીએ ક્યાં હતો? ચલ જીવડીન પાર્ટીએ હતો હા મેં જોયું હતું તો જો પાણીપુરી ખાવા આવી ગઈ છું ખીચડી ગામમાં આવી છું જો આજે ખીચડી ગામ ખીચડી નહીં ખીચડી તમારે ખાવી છે નહીં ને હું ખાઈ લઉં થોડોક અવાજ કા ખોલી જાય ખાવ ગયો છે હા ઉયો રહે કાંઈ નહીં સારું હાલો ખાઈ લઈ તમને સંભળાય કે નહીં સંભળાતું એ મને નથી ખબર કેમ કે બોલાતું જ નથી મેં પાણીપુરી તો ખાધી પણ એને પૈસા ન લીધા એ કે અમે તમારા ફોલોવર છે એમ કીધું જો આ બાપા સીતારામ ફાસ્ટ ફૂડ આ ખીચડી ગામ છે તમારે ખાવી તો તમે માટે પાડી લઈએ હું અહીંયા જ ઊભી છું હા ને હા તો ચલો આપણે જો પાણીપુરી ખવડાવી છીએ ભાઈ મને તમારે ખાવી હોય ને તો અહીંયા આવીને ખાઈ જજો જો એડ્રેસ પણ છે નહીં ટેસ્ટ સારો હતો ટેસ્ટી છે તમારી પાણીપુરી તો જો એ સબસ્ક્રાઈબર મળી ગયા છે ઘણા બધા એક છોકરી તો ગઈ છે કે દીદી અહીંયા ઉભા રહેજો હું આવું છું ગયા છી અને ગટુ જાગી ગયું જો આમ ખૂણામાં બેઠું જો આમ જો ક્યાં બેઠી આમ જો માલી ગટી અલે જમરૂક લાવી મમ્મા જમરૂક કાલ જમરૂક મનોજભાઈ જો કઈ ખળી કરેસ હું શોર્ટ સર્કિટ કરું છું કરા અમે રહોડામાં લેમ્પ કરવો છે ને હા તે અહીંયા વાયર નાખીને અહીંયા જોઈન્ટ કરું છું કાંઈ કરો કાંઈક કરો તો જો બટેટાનું શાક બનાવ્યું છે રસાવાળું મસ્ત આલે ખાઓ અને બેઠા કેવી જગ્યાએ અત્યારે અત્યારે અમે આ રસોડાની બહાર બેઠા છીએ જો રસોડું અહીંયા છે અહીંયા જો મકાન છે ને ફળિયામાં અહીંયા તાપડું પાથરેલું ઉપર તારા દેખાય છે હા આપણા ઘરે કોઈ તારા ન દેખાણા હમે તારા હોય કે નહીં હા એવું નથી સમ કેવા એ લે તારે વખાણ કરું છું તારે કાઢ નાખ
સામે ઓલા કેમ ગોબરા માણસો બેઠા હોય કે નહીં બસ લ્યો, હું કઈ ગોબરી તારા જેવો માણસો અમારા સામે બેઠા હોય, તારાની જરૂર ઘરે ન પડે શાક થોડીકમાં. નાખું અને ગામડે આવ્યો હતી તારાની જરૂર પડે પડે તમને કે આ રાખવા પડે ઝાખા પડે પણ એવું નથી આ ખુલ્લામાં બેહવાની મજા અવાજ થાય. પડી ગયો કે નહીં હમ. બસ ઈ રાખવા પડે એને જ કહેવાય. અવાજ નથી એને જ રાખવા પડે. ઘડી ઘડી ખમો. ગટુ તે લાઈટ લઈને કેમ આટા મારશો દીકા ગટુ હાઈલાઈટ થાય હમણાં ઘડી ખમો. થોડી કરી દે મારે. હું દીકા ખાવી હું માં દીકા હું હા લાઈટ કેટલા આમ લાઈટ થાય ગતું મમ્મા રાખવા પડે છે તો જો હાલો ગરમા ગરમ રોટલો ને સબ્જી જો બાજરાનો મમ્માની લાઈટ કે રોટલો મમ્મા અને મોઢા ઉપર બટાકાનું શાક. આ થઈ ને હાઈલાઈટ થઈ ને અત્યારે 9:15 થઈ ગયા છે, જમી લીધું છે. હવે જમીને હવે આપણે તો હુઈ જવાનું છે, કેમ કે હવે મારા કિલોમીટર હાવ પૂરા થઈ ગયા. અવાજ બે તો જ જાય છે. આપડી તો સમજે આપણે હું ગામ હોઈ ગયું છે હા તો આપણે જાગી હતી ત્યારે. એમને હવા નવે તમે તમારી ઘરે 9:30 તો હજી જમવા બેહો હા. અને અહીંયા જેમ જ લાગે ગામમાં આખું હુઈ ગયું 9:09 મને ઊંઘ આવવા મળી પણ મને ખુદને એમ થાય કે હવે હુઈ જાય બહુ મોડું થઈ ગયું ને આપણે ત્યાં તો જો કાળો કાકા કે ગામડામાં એમ જ હોય એમ કહીશ. એટલે બહુ ફરક છે. આપણે ઘણા એમ નથી કહેતા ગામડે વહેલા હુઈ જાય પણ એનું રીઝન આ છે આખું ગામ પણ આમ જો અંધારું લાઈટ હોય ને તોય ના જાય કઈ જગ્યાએ લાઈટ ગટુ હું વાત કરે આ હું વાત કરે મેં લાઈટ કરી એટલે પકડો ભાગી ગયો ઈ. લે હા એટલે ન્યા હાવ હો ગઈ. ઓહો અમે ઘરે તો હું છે ને 9:30 પોણા 10 વાગે તમે જમવા બેહી 11 વાગે વાસણ ધોઈને નવરી જાવ. અત્યારે ભૂઈ જાય. કુવાના planning માં થઈ. હા. તો હું હમણાં મને ખુદને નીંદર આવે છે કે હવે કુવાનો ટાઈમ થઈ ગયો યાર. હાલો એમ કે ગામડે બધા પણ 5-5 વાગે જાગે તો કેમ ન જાગે? હવે જાગે જ અત્યારે ને. આપણે હુઈ જાય ને તો બે વહેલા વાગે જાગી આપણે જાય કાલ યાર. હુઈ ગયા હતા 8 વાગે જગાઈ ગયું હતું ને ઓટોમેટિક. એમાં હાથે. વરસાદ પડે ને તો ઠંડુ વાતાવરણ બાકી હું ઘરે 11 વાગે ને તોય મને ઊંઘ ન ઉડે અને અહીંયા જો 8 વાગ્યા ને તો હું જાગી ગઈ. હું યાર હરીને જ કહું છું હરી કે ગામમાં જાવ મેં તો હુઈ જાય આપણે હરીએ ના પાડતી હતી એને ઈ કે હા એને હાલ હાલો આવી ગયા. જો ગામડાનો ટાઈમ છે ઈ ટાઈમ પ્રમાણે આપણે હુઈ જાય કાલ સવારે આ વહેલા ડોક્ટર આવું છે સિંઘમે મને એમ કીધું ડોક્ટર આવ્યા ડોક્ટર તાર ડોક્ટર પપ્પાએ આવ્યો. ડોક્ટર આવ્યા છે હાલ્યો દવા લઈ લ્યો ભાઈ હા અરે ડોક્ટર બી ના. હાવ થઈ જાય ને મને સવારે તાર પપ્પાએ મને કીધું કે જાન બહાર થી માવો લઈ જાય ને બહાર કેવું અંધારું છે ખબર આ હું કે મને બીક લાગે બહાર મારે ન જઈએ ભાઈ અરે હું હમણાં એકલી હામે વહી ગઈ હતી. એકલી તું જા આપણે ન જઈએ ફાટલી નોટ છે તમારા કરતા તમે હારા. જો આમે અંધારું છે ને હમણાં ઠેઠ આમ વહી ગઈ હતી 4 ની ઓલી સાઈડ બહુ અંધારું હતું એકલી વહી ગઈ હતી ને આ તો ફાટલી નોટ છે. આપણે ન જાય તાર પપ્પા ના પાડી દેજો હું હવારે કયો એટલા માવા લઈએ દે અત્યારે નહીં હાલો જો એટલે મનોજભાઈ ફાટલી નોટ છે અંધારાથી નહીં બીવે છોકરીઓ કરતા બેસ. હાલો બેન હુઈ જાઉં છું. ત્યાં નથી આવતા.